ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. જેની મિત્રો તમે રાહ જોઈ રહ્યા હતા, એ હવે રાહ જોવી નહીં પડે. અહીંયા તમે જોઈ શકો છો, ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપી દેવામાં આવ્યું છે. સાહેબ લોકો છે બોથ પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ, એમની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. તો એમનું શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે અને તમારી પરીક્ષા લેખિત ક્યારે આવશે, એના વિશે અહીંયા અપડેટ જે છે એ આવી ગઈ છે. શું છે પહેલા જોઈએ. બરાબર, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે, એમની અપડેટ છે. અને પોસ્ટ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. ટૂંક સમય કીધું છે એટલે કદાચ 8-10 દિવસ વધીને લાગે, બાકી કાલે પણ આ તો જાહેર થઈ જાય. બીજી ખૂબ મહત્વની બાબત કે જે પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરે છે એના માટે જુઓ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા એપ્રિલ 2026 ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તમારી લેખિત પરીક્ષા ક્યારે આવશે ભાઈ? તો કે લેખિત પરીક્ષા એપ્રિલ ના ત્રીજા સપ્તાહમાં કીધું. ક્યારે? તો કે ત્રીજા સપ્તાહમાં. ત્રીજો સપ્તાહ એટલે તો 15 થી 21 તારીખ. અહીંયા ક્યાંક તમારી લેખિત પરીક્ષા સાહેબ લોકો યોજાવા જઈ રહી છે. ચર્ચા એવી થઈ રહી છે કે પેપર 1 અને પેપર 2 આ બંને અલગ અલગ દિવસે હશે. ગઈ પીએસઆઈ ની ભરતીમાં એક જ દિવસે આ બંને પેપર લઈ લીધા હતા, પણ આ વખતે કદાચ આ પેપર બંને અલગ છે, અલગ અલગ દિવસે છે. તો જે ડબલ સ્ટાર ની તૈયારી કરે છે, હવે સહેજે આમ કહેવાય કે હાથ લેવાનો સમય નથી. તમારે આગળ દેશી ભાષામાં કહું તો બરાબર, શ્વાસ લેવાનો સમય નથી. એટલી હદે તમારે હવે મસ્ત મજાની તૈયારી કરવી પડશે. આજે થઈ 19/02/2026. બરાબર. હવે અહીંયા તમારી આગળ રહ્યા 10 દિવસ. 10 નહીં, આમ તો 9 દિવસ છે. 10 ગણો, ચાલો 9 જ ગણો. 9 દિવસ તમારી આગળ આ ફેબ્રુઆરી ના રહ્યા. બરાબર. પછી 31 દિવસ માર્ચ ના રહ્યા અને એપ્રિલ એટલે 15 એપ્રિલ પછી તમારી પરીક્ષા. જોઈ લો, તમને કેલ્ક્યુલેટ કરી દઉં છું તમારે આગળ કેટલા દિવસ છે. સાહેબ લોકો લડવું હોય એમ લડી લેજો. તમને પહેલાય કીધું હતું કે ગોળી જેમ પરીક્ષા આવશે. બરાબર, પરીક્ષામાં કોઈ તમને ચાન્સ દેવામાં નહીં આવે. તૈયારી કરતા રહેજો, તમને પહેલાય કીધું હતું. કેટલા દિવસો છે જોઈ લો. આ બંને કરો તો 40 દિવસ અને 15 દિવસ. અહીંયા તમારી આગળ માત્ર ને માત્ર 55 દિવસનો સમય છે. 55 દિવસની અંદર લડી લેવાનું છે. 2 મહિનાનો સમય ગણો. 2 મહિના તમારી આગળ બહુ થઈ ગયા એટલો સમય છે મિત્રો. બરાબર. હવે આની બેસ્ટ તૈયારી મિત્રો છે એ આપણી ચેનલ પર અવેલેબલ નથી. આપણી આગળ કોઈ એપ નથી, પણ એક આપણે તમારી તૈયારીના ભાગ રૂપે એક ટેસ્ટ બહાર પાડેલી છે, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. એની મોક ટેસ્ટ શું છે? મોક ટેસ્ટ આપણે બહાર પાડેલી છે. તમને ખૂબ એટલે ખૂબ આ મોક ટેસ્ટ છે એ ઉપયોગી થશે. હજી કહું છું, મોક ટેસ્ટ છે એ આયોજન જુઓ કેવું છે. સ્પેશિયલ ટાર્ગેટ છે આપણો કોન્સ્ટેબલ, પ્રાઇઝ છે કોન્સ્ટેબલની, પણ તમને ઉપયોગી થશે. કારણ કે તમારો સિલેબસ છે એમાં પ્રશ્ન થોડા ઘણા વધઘટ થવાના છે. કે ભાઈ તમારે આની અંદર બંધારણ ઓછું આવે, કોન્સ્ટેબલમાં બંધારણ વધારે. ગણિત રીઝનિંગ આની અંદર ઓછું આવે, ગણિત રીઝનિંગ કોન્સ્ટેબલની અંદર ઓછું. તમારે અહીંયા શું આવવાનું છે તો કે વધારે. તો અહીંયા આપણે આ જે ટેસ્ટ છે એમાં 30-30 માર્ક્સ નું હશે, તમારે ત્યાં 50-50 માર્ક્સ નું આવશે. એટલે ઉપયોગી ટેસ્ટ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. તો આ ટેસ્ટ છે એ મિત્રો તમારે માત્ર ને માત્ર ઓનલાઈન દેવાની છે, અને એ પણ તમારે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ દેવાની છે. ક્યાંય જવાની જરૂર નથી. તમે રૂમ રાખીને વાંચો છો, ક્લાસીસમાં વાંચો છો, લાઇબ્રેરીમાં વાંચો છો. 3 કલાકનો સમય મસ્ત મજાનો લઈ અને ટેસ્ટ દેવાની છે. અને આ ઓનલાઈન ગૂગલ ફોર્મની લિંક થી તમારે ટેસ્ટ આવશે. ટેસ્ટ દેવા બેસો એટલે પેન અને બુક લઈને બેસવાનું તમારે.
શનિવારે ટેસ્ટ આવશે. શનિવારે, દર શનિવારે ટેસ્ટ મિત્રો આપણે આવશે. જ્યાં સુધી આ કોન્સ્ટેબલની પરીક્ષા ન પતી જાય ત્યાં સુધી આવશે. એટલે પીએસઆઈ ની તો પતી જ ગઈ હશે તમારે પરીક્ષા. દર શનિવારે ટેસ્ટ આવશે તમારે. શનિવાર અને રવિવાર આ 2 દિવસ સુધીમાં તમારે ટેસ્ટ આપી દેવાની. અહીંયા તમે જોઈ શકો છો આ આપણો ટેસ્ટ જે છે એમનો કઈક ડેમો છે. બરાબર, આ ટેસ્ટ તમારે શનિવાર અને રવિવાર સુધીમાં આપી દેવાની. રવિવારે સાંજે 8 વાગે ટેસ્ટ બંધ થઈ જશે. પછી તમે ટેસ્ટ આપી શકશો નહીં. જો તમને બધું કહું છું, પ્રાઇસ રીઝનેબલ છે ભાઈ, કુરકુરિયાના ભાવમાં દેવાની છે ટેસ્ટ. ખાલી જોઈ લો, પહેલા સમજી લો. ટેસ્ટ જે છે એ 8 વાગે બંધ થઈ જશે રવિવાર. એટલે શનિવાર રવિવાર આખો દિવસ તમે દઈ શકશો ટેસ્ટ. 8 વાગે બંધ થશે. સોમવારે તમને આનું રિઝલ્ટ જે છે એ પીડીએફ સ્વરૂપે બધા વિદ્યાર્થીનું મળી જશે. હશે કોન્સ્ટેબલ પીએસઆઈ બંને ભેગા. બરાબર, ખાસ ધ્યાન આપજો. તો તમને સોમવારે આનું પીડીએફ સ્વરૂપે રિઝલ્ટ એટલે તમને ખ્યાલ આવશે મારી તૈયારી કેવી છે. પછી તમે ટેસ્ટ આપશો એટલે તમે જે અમુક ભૂલ કરો છો એ ભૂલની પણ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કંઈક આપણે ભૂલ કરીએ છીએ. હવે આ ટેસ્ટ તમે શનિવારે કે રવિવારે પૂર્ણ કરો છો એટલે તરત જ તમને કરેક્ટ આન્સર જોવા મળશે કે કયો આન્સર છે એ આવે છે ને મેં કયો કર્યો છે, એમાં મારે શું ભૂલ થઈ તમે જોઈ શકશો. એટલે કરેક્ટ આન્સર તરત જ તમને જોવા મળી જશે. તમારું રિઝલ્ટ જે છે, આમ તો તમારા ખુદના માર્ક્સ છે તો તમને તરત જ મળી જશે. ટેસ્ટ પૂરી કરો એટલે તરત માર્ક્સ મળી જશે. અને અહીંયા મિત્રો 0.25 છે ઈ કરંટ જે છે, ઓછા માર્ક્સ તમારે થશે એ છે નહીં. તમારે માનો કે 170 સાચા પડ્યા તો 170 માર્ક્સ તમને અહીંયા પૂરેપૂરા મળી જશે. પછી આ 30 જે તમે કરેલા છે એ તમારે માઈનસ તમારી રીતે કરી દેવાના. આ રીતની ટેસ્ટ છે. બધા જ પ્રશ્નો આપણે અહીંયા ફરજિયાત રાખ્યા છે કે તમારે કરવાના જ. બરાબર. હવે સોમવારે તમને મેં કીધું એમ તમામ વિદ્યાર્થીનું રિઝલ્ટ મળશે અથવા વધીને મંગળવારે, જેથી કરીને તમે એ પણ માર્ક્સ કરી શકશો કે આપણે કેટલામાં છીએ. પછી તમને વિડિયો સોલ્યુશન છે એ પણ શક્ય હશે તો આપી દેવાના છીએ. આપણે મોટે ભાગે વિડિયો સોલ્યુશન આપવાના જ છીએ એટલે વિડિયો સોલ્યુશન પણ તમને મળી જશે. આટલું આપણી તૈયારી છે. અને જ્યાં સુધી કોન્સ્ટેબલની પરીક્ષા પતી જાય ત્યાં સુધી આવશે. હવે તમારે ટેસ્ટ કેટલી આવે તો કે તમારી આગળ 60 દિવસ લઈને બેસો એટલે મહિનાની તમને 4 ટેસ્ટ ગણો. મહિનાની 4, બરાબર, એટલે 7 ને 28 દિવસ થયા. તો 4 ટેસ્ટ આ, 4 ટેસ્ટ આ, 28 દિવસ. અને કદાચ બીજી 2 ટેસ્ટ ગણી લો તો 10 ટેસ્ટ તમને મળે. કેટલા? 10 ટેસ્ટ સાહેબ લોકો તમને દેવા મળશે. 10 ટેસ્ટ દર શનિવારે. અને શનિવાર રવિવાર તમારે ટેસ્ટ દેવાની, મસ્ત મજાની ટેસ્ટ દેવાની. તમને એનું રિઝલ્ટ મળશે, પીડીએફ સ્વરૂપે રિઝલ્ટ મળશે, તમે માર્કિંગ કરી શકશો. આ જે ટેસ્ટ છે એના માત્ર ને માત્ર 101 રૂપિયો ચૂકવવાનો રહેશે. સાહેબ ક્યાં ચૂકવવાનો તો કે 97 37 91 18 90 આ નંબર પર કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈ ની, આ નંબર પર તમારે ટેસ્ટ માટે છે ઈ WhatsApp કોન્ટેક્ટ કરવાનો છે ને કાઈ વધારે માહિતી જોતી હોય તો ફોન કોન્ટેક્ટ પણ કરી શકો છો. માત્ર પીએસઆઈ માટે નથી, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માટે છે. જો તમે આ ટેસ્ટ લીધી હશે તો તમારે પીએસઆઈ માં તો કામ લાગશે જ, પણ સાથે સાથે તમારે કોન્સ્ટેબલની પણ આવવાની જ છે. કોન્સ્ટેબલની તારીખ પણ બહુ નહીં વાર લાગે, એ તમારે વધીને જૂન મહિનાની અંદર છે એ તૈયારી રાખવાની. તો વધીને જૂન મહિનામાં તો તમારે આની અંદર પણ કામ લાગશે. જો પીએસઆઈ ની અંદર કદાચ ચાન્સ ન લાગ્યો તો કોન્સ્ટેબલ માટે તો તમે ક્વોલિફાય થાવ, એના માટે તમને ખૂબ ઉપયોગી થશે. અને એના માટે તમારે આ ટેસ્ટ છે એ પણ કેટલી તો કે 2 મહિના તમારે વધારે ટેસ્ટ દેવા મળશે. કોન્સ્ટેબલની પરીક્ષા આવી જાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણી ટેસ્ટ રહેશે. તો આ રીતનું કાંઈક આયોજન છે મિત્રો. હજી વધારે એ સિવાય કાંઈ જો તમારે જાણવાની ઈચ્છા હોય તો આ હેલ્પલાઇન નંબર છે, WhatsApp કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. તો વધારે કંઈ કહેવું નથી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અથવા કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને 2026 માં એને સક્સેસ થવું છે, ટેસ્ટ લઈ લેજો. હજી કહું છું
કાંઈ કિંમત નથી. કુરકુરિયાની ભાવ છે ભાઈ. એક ટેસ્ટ તમારે એક કુરકુરિયું નહીં ખાવાનું, એટલો ભાવ છે. બરાબર, એક ટેસ્ટનું એક કુરકુરિયું નહીં ખાવાનું. આવી તમે 10 ટેસ્ટ આપો ને પછી કહેજો PSI માં કેટલી કામ લાગે છે. આવી ટેસ્ટ તમને ક્યાંય નથી મળવાની, આખા ગુજરાતમાં નથી મળવાની. 200 પ્રશ્નો હશે. ચાલો એ પણ વાત કરી દઉં. નવા અભ્યાસક્રમ મુજબની ટેસ્ટ હશે. નવો અભ્યાસક્રમ તમારો, બરાબર. 200 પ્રશ્નો અને 200 માર્ક્સ. 3 કલાક. કલાક અહીંયા તમારે તમારી રીતે લેવાની છે. મેં 3 કલાકનો સમય આપેલો નથી. 200 પ્રશ્ન, 200 અને જે કાંઈ તમારો નવો અભ્યાસક્રમ છે કે ભાઈ કોન્સ્ટેબલ તો 30 માર્ક્સનું ગણિત, રીઝનિંગ, PSI તો PSI ને અનુલક્ષીને નહીં હોય. તમને હજી કહું છું, પહેલા કહું છું, અનુલક્ષીને હશે કોન્સ્ટેબલ ને, પણ તમારે PSI માં કામ લાગશે. એટલે 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ, 20 માર્ક્સનું ગુજરાતી, પછી બંધારણ જે કાંઈ 20-25 માર્ક્સનું આવે છે, 30 માર્ક્સનું, એ બધું બંધારણ હશે. આ રીતનું આખું આપણું આયોજન છે. અને આ ટેસ્ટ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. આ ટેસ્ટ જે છે એ 14 ફેબ્રુઆરીએ શરૂ થઈ ગઈ છે અને આવતા શનિવારે તમારે બીજી ટેસ્ટ આવશે. કઈ આવશે? બીજી ટેસ્ટ આવશે. આ ટેસ્ટ ઓલરેડી આપણે 51 રૂપિયામાં રાખેલી હતી, પણ એ માત્ર ને માત્ર આપણે 2 દિવસ પૂરતી જે છે એ ઓફર આપી હતી. હવે 101 રૂપિયો તમારે થશે. પણ 101 રૂપિયો મામૂલી છે, કોઈ ભાવ નથી ભાઈ. કુરકુરિયા નહીં ખાવ તો ચાલશે, એક ટેસ્ટ દઈ દેવાની, એક કુરકુરિયા નહીં ખાવાના, બહેનોએ પાણીપુરી ખાવા નહીં જવાનું, બરાબર. અથવા ભાઈઓએ એક માવો નહીં ખાવાનો. આપણે સાહેબ બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે કે PSI બનવું છે. એક કુરકુરિયું નહીં ખાવાનું. અઠવાડિયામાં એક જ કુરકુરિયું કહું છું. અઠવાડિયામાં એક જ વાર પાણીપુરીની ડીશ છે ને, એના ભાવ તમારે 20, 30, 50 રૂપિયા થશે. તો અહીંયા તો તમને 10 રૂપિયામાં હું એક વીકલી ટેસ્ટ આપું છું. એટલે સમજી લેજો, કોન્સ્ટેબલ કે PSI જે કઈ તૈયારી કરતા હોય, ટેસ્ટ જે છે એ ચૂકતા નહીં. તમને ખૂબ એટલે ખૂબ કામ લાગશે. ચાલો મિત્રો, રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.